હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધા જય માતાજી. આપણે નાઇન ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો છે શરૂ. અત્યારે તો જો આપણે આટાને એવું મારીએ છીએ ને સાંજે આપણે ખેતરમાં ટ્રેક્ટર ને એવું બધું આવેલું હતું કાલે. સાને એવું પડી ગયું ને રાતે થઈ ગયું. કાલે બ્લોગ જોયો છે એને ખબર જ હશે. ઠેર સુધી બધા કપાને સા પાડી દીધા છે જરા. એટલે આમ બધા કપા સોંપવાની વાત છે. એમ કે અમારે અત્યારે હજી કપા ન સોંપાય. અમારે વરસાદ આવી જાય પછી સોંપાય. અમારે પાણી ખાડું એટલે પાઈ નું એક જેને પાણી વાળો હોય એ પડાવે. જીવડા ને એ બધા કપા ને એ બધું વહેલું સોંપી દે. અમારે તો વરસાદ આવશે, વાવણી થાય પછી કપાસ સોંપાય. ત્યાં સુધી તો હવે એમને રહે વરસાદની વાટે. કેમ કે અમારે ખારું પાણી રૂ એટલે અમારે કઈ કપા થાય નહીં. જો અમારે બા માંડ્યું ને એવું ફોલે છે ખબર? હા. કેટલી ફોલાઈ ગઈ? 2 મણ ફોલાણી. 2 મણ ફોલાઈ ગઈ. તો લાટ ફોલન બાકી છે. હા. તો ઓલી વાડી ફોલાણી, આ વાડી બાકી. આ વાડી બાકી. ફોલવામાં કઈ ઉકલી? હા. તો એક ધારે 2, 4, 5 દિવસ ફોલચ્યું તો એ ફોલાઈ જાય. એવું છે એમ ને? હા. હા. અત્યારે તો એવું છે કેમ કે એક ખેતરની ફોલાઈ ગઈ છે ને એક ખેતરની બાકી છે. હજી તો આમાં બહુ વાર લાગશે. ત્યાં સુધી તો ચોમાસું આવી જાય ત્યાં સુધી તો આપણે ફોલાઈ રહે બધી. નીબા ને અત્યારે મારે જવાનું છે મેડીમાં. કેમ કે આજ છે રવિવાર. મને ખબર હતી રવિવાર છે. રવિવાર છે? હા. મને કઈ ખબર નહીં રવિવાર છે એમ. ખબર નહીં. કામ શું ખબર હોય ભાઈ? હા. આવું આવું કામ કરવાનું હોય, ઘરનું નાન માલનું નાન. યાદ ન રહે હું વાર સી ન ખબર હોય. હા. તો મેડીમાં જા. તો મેડીમાં જઈ આવ એમ રવિવાર હતો. હા તો જઈ જા. હા. જીવ તો જ ને. બેન કેમ હોઈ ગયા? બેન ને આવું તો રહે. આવવાની? હા. હું ને લીધા હોનો. હા નહીં. હા મારા બા હે કે કામમાં એટલા બીજી થઈ જાય કે એમ વાર નહીં યાદ ને રહેતું. તારે આવવું છે? હા. પણ મારે ને લીધા. દરિયાનો કાંઠો છે ને? હું ખબર છે ને? હું નહીં આવે તો હવે કેમ આ પાડે? નહીં દરિયો ભરાઈ ગયેલો હોય. નહીં દરિયો ભરાઈ ગયેલો હોય આખો. દરિયો એક જ છે. તો બધો એક જ છે દરિયો. ના થોડો હવે કેમ પણ આવકારો આપે સાહેબ બનાવી એમ તો મહેમાને સા પાવો પડે ને. હા સાન એવો આવી ગયો છે તો આપણે સાન એવું પી લઈએ. તો ફેમિલી મહેમાન તો વૈયા ગયા છે ને હવે મારે જવું છે મેડીમાં. એમ કે ઘણું મોડું થઈ જાય તો આપણે જાય મેડીમાં આવવાને હતા. ફેમિલી હવે જાય મેડીમાના સાનિધ્યમાં. નાજીને તમને મેડીમાના દર્શન કરાવી. ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ મેડીમાના સાનિધ્યમાં અને મેડીમાના દર્શન પણ કરી લીધા છે. તમને પણ કરાવું તો તમે પણ મેડીમાના દર્શન કરી લો. પછી આપણે જઈએ દરિયામાં આટામાં. હું જાણું તું દરિયામાં જાવું? હે તો ક્યાં જાવ? ના હવે તને ત્યાં મૂકીને વી જવાની. ના તો દરિયામાં જવું ને હવે. તો ફેમિલી અમે દર્શન કરીને હવે આવી ગયા છીએ કોળમાં અને દરિયામાં થોડી વાર આટા મારી. મજા આવે ને અહીંયા દરિયામાં ત્યારે મોજ હતા અલગ. તો ફેમિલી આજમાં તો દરિયો છે કે અત્યારે ખાલી છે કે તો અહીંયા સુધીનું પાણી હોય પણ આજમાં ખાલી પાણી પણ સુધી છે આખો દરિયો. પણ છે ને રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. રત્નેશ્વર મહાદેવનું આપણો દરિયો. બહુ મજા આવી. હા હમણાં તો બીક લાગતી છે ને. હા અમારે જાણું મજા આવી ગઈ છે દરિયામાં. હમણાં ભાઈ પીતી ને મજા આવવા માંડી. ભાગવું કે ક્યાંય રહેવું? હા રીધા મજા આવશે દરિયામાં નહીં રહેવું. ભાગવું એમ ને. તો ફેમિલી ઘણી વાર અમે અહીં દરિયામાં રહ્યા
અને હવે જઈએ ઘરે જઈને મળીએ. ફાઇનલી ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. દરિયા થોડીક વાર રાહા અને દર્શન બધું કરી લીધું, પછી આવી ગયા આપણે હવે ઘરે. શું કહેતો બા? આવી ગયા તમે? ગામમાં જાય કે કેમ કેરી ખાવી? હા છે મારે ખાવી. તારે ખાવી? હા. તારે શું લે ખાવી? આજે જો હું બાતી ગઈ. હું તો કહું કાં વિયા જાય છે તો કહું મરી જાય છે ડોઈ એમ કહેતી. તો પછી આવો કામટા આ કામ પર બાઈ તો કહું ગુદી ગાંઠે ખાવા એમ આવો બસ ગુદી ગાંઠે ખાવાનું જો. હા કેગા ઉપર લેવાય કા? હા ગઢામાં આવ્યા છે ફેમિલી. અત્યારે મારે જવાનું છે ગામમાં અને કેરીઓ ને એવું લાવવું છે, બધીને ટાંકો મરાવવાનું છે, એવું બધું કામ છે. તો આપણે જઈએ ગામમાં પછી મળે. તો ફેમિલી આપણે ગામમાંથી આવી ગયા છે અને કેરીઓ ને એવું લાવવાનું હતું કે લેતા આવ્યા છે. સિઝનની પહેલી કેરી લાવ્યા છે, એ કારણે કોઈ લાવ્યું નહોતું, આપણે લઈ આવ્યા છે પહેલી કેરી. જો આવી હે કેરી. હા કે હા વધારે પાકી ગયેલી છે. વીંધું થોડી ખરાબ આવી ગયેલી. એક એમનું મેં વધારે નાખી દીધી. એવું તો આવી કેરી છે. અત્યારે તો આપણે કિલો લાવ્યા, લાટ નથી લાવ્યા કેમ કે હજી 11 નજીક આવે છે, તો પછી આપણે લાટ લાવવાની હોય. અત્યારે ટેસ્ટિંગ કરવા માટે કિલો લઈ આવ્યા છે. શું કરવા મેળા ઉપર લીમડું રોપડું લાવ્યો છું. હા અને પાણી પાવું છું. પાણી પાવું છો? હા પાણી પાવું છે તો થાય તો. હા થોડું થોડું બોલવા મળ્યું ની. હુકાઈ ગયું ને હુકાઈ ગયું છે પાવું છે. હા કોળ તો હા કોલી તો જાય છે. મારા પપ્પા લીંબોડીને પાણી પાઈ છે. હા બેન એ કેરી ખાવાનું શરૂ કરી દીધું છે. હા બહુ કેરી ભાવે. હા સાદા કરો. હા રોટલા ન ખાતે કેરી ખાઈ એમ કે રોટલા ખાતે નહીં, રોટલા ખાતે પણ ગોઠલા નહીં ખાતે. હા એ ગોઠલું સાવી દે એમ. હા એમ એવું હે તો મામા ને શું ખવડાવે? તારા બાપા ને ખવડાવો. હવે કે ભાઈ સાયલું એને કેરી ને એને સાયલું દેવી. બપ્પાને ગિફ્ટ દેવી. તો ફેમિલી અમે બધા બેસી ગયા છે વાલું કરવા, અને આજે તો કેરી ને એવું લેવલ છે સ્પેશિયલ તો કંઈક બનાવવું જ પડે. મારા બાની કેરી મોળે છે ખબર? હા કેરી હારે ખાવા જો રોટલી બની નાખી છે. રોટલી બનાવી પૂરી બનાવવાનો ટાઈમ ન રહ્યો. પૂરી બનાવવાનો ટાઈમ ન રહ્યો કે તે રોટલી બનાવી નાખી. ને આમાં હેવલી ટમેટાનું શાક છે. રોટલા છે રોટલી છે. હા કેવી લાગી શાખો? મસ્ત. તને તો મસ્ત જ લાગે. મસ્ત સ્પેશિયલ એના માટે તો લાવેલા છે આપણે. હા રાખી કે બાપા મને કઈ ન ભાઈ. કેમ? શાક રોટલો જો એમ. હા હા બાપા ને તો શાક રોટલો બગી જાય, બહુ કેરી ન જામે. જામે તો વાળું ને એવું કરી લઈએ. તો ફેમિલી વાળું કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને એવું છો ડાયરેક્ટ હવે ખાટલે. હવે કેમ કે હવે હુઈ જ જવાનું હોય ને, એડિટિંગ ને જે બાકી છે તો એ બધું કમ્પ્લીટ કરીને ડાયરેક્ટ હવે આરામ ઉપર. તો આજનો બ્લોગ અહીંયા જ સુધી. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહેજો. આપણે ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.